ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुन्कर्णे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। मा कुरु धन जन यौवन गर्वं हरति निमेषात् कालः सर्वम्। मायामयमिदमखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। ગઈકાલે આપણે જોયું હતું કે આ સંસાર જે છે એનો સાપેક્ષ રીતે ત્યાગ થવો જોઈએ. એટલા માટે શાસ્ત્ર તો કે છે કે આ આખું જગત છે એ માયામય છે. અખિલમ જગત માયામયમ ઇદમ, એને હિત્વા છોડીને. હવે આમ તો તમે આશ્રમમાં જાઓ કે વૃદ્ધાશ્રમમાં જાઓ કે વાનપ્રસ્થાશ્રમમાં જાઓ, ગમે ત્યાં જાઓ, તો પણ કોઈક ને કોઈ જગત તો રહેવાનું છે. કોઈ જગત ના રહેવું તો બને નહીં કદી. એટલે આ હિત્વાનો અર્થ શું લેવો? તો ત્યાં એમ કહી શકાય કે દરેક સત્યાસત્યનો વિવેક કરી, નિત્યાનિત્યનો વિવેક કરી અને યથાર્થતા જાણી અને પછી વ્યવહાર કરવો. એટલે અહીંયા કંઈક છોડવાનું, કાર્ય કરવાનું નથી, કશું ત્યાગવાનું નથી, પણ એટીટ્યુડિનલ ચેન્જ, એમાં આપણો એવો એટીટ્યુડ હોવો જોઈએ કે જે પરતંત્ર ના બનાવે. કારણ કે બે પ્રકારના પ્રશ્નો હોય છે. એક પ્રશ્નો હોય છે જે મારા ઉપર આધારિત છે. મારા ઉપર એટલે કે
આ જેને દેહાદી સંઘાત કહીએ એના પર આધારિત હોય, અને બીજા પ્રશ્નો હોય છે એ આઉટવર્ડ ઓબ્જેક્ટના પ્રશ્નો હોય, એટલે કે બહુ ગરમી છે, આ ખુરશી અનુકૂળ નથી, આજે શાકવાળો આવ્યો નથી એટલે શાક વગર ચલાવી લેવાનું છે. ગમે તે આવા બહારના જે ઓબ્જેક્ટના રિલેટેડ જે પ્રશ્નો હોય તે. હવે ઓબ્જેક્ટ રિલેટેડ જે પ્રશ્નો હોય છે એ કેવા હોય? તો એ કે છે કે એ દાખલા તરીકે ભૂખ લાગી છે, તો ભૂખ લાગી હોય તો એનો ઉપાય ભોજન કરવું એ એક જ છે. એટલે કે જે બહારના વિષય માટેનું જે વલણ છે એના માટે વિષય જ કામ લાગી શકે. ભૂખ લાગી હોય તો જમવું જ પડે, તરસ લાગી હોય તો પાણી પીવું જ પડે, અને અંગ્રેજી ના આવડતું હોય તો અંગ્રેજી ભણવું પડે, સંસ્કૃત ના આવડતું હોય તો સંસ્કૃત ભણવું પડે. એટલે એ જે બહારના પ્રશ્નો છે એનું સોલ્યુશન બહારથી જ પ્રાપ્ત થઈ શકે. એનું સોલ્યુશન ફિલોસોફિકલી વિચાર કરીને વિચાર પ્રમાણેનું એનું સોલ્યુશન થાય નહીં. એટલે જે એક્સટર્નલ પ્રોબ્લેમ છે એના સોલ્યુશન એક્સટર્નલ જ હોય, અને એ એક્સટર્નલ સોલ્યુશન કરી દઈએ એટલે પ્રોબ્લેમ પતી જાય. પછી એ પ્રોબ્લેમ આપણું ધ્યાન આકર્ષિત કરતો નથી. પણ હું દુઃખી છું, હું સુખી છું, મને ગુસ્સો આવે છે કે મને ઈર્ષા થાય છે, આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તર આપણને આ ફિલોસોફિકલ વિચાર કરવાથી પ્રાપ્ત થઈ શકે. એટલે માત્ર વિચાર કરવાના હોય છે ત્યાં. અને એ વિચાર કેવો છે? દાખલા તરીકે એક ઈચ્છા થઈ અને પૂરી ના થઈ, તો મને ઈચ્છા થઈ એનું કારણ છે અપૂર્ણતા. અને અપૂર્ણતાને જો આપણે શાસ્ત્રના માર્ગદર્શનથી સમજીએ તો અપૂર્ણ તો આ જે દેહાદી સંઘાત છે એ હોય, અને એનું તો સોલ્યુશન બહારથી જ મળી જાય, જે ટેમ્પરરી મળે તે, પણ બહારથી એનું સોલ્યુશન મળે. દાખલા તરીકે વિટામિન બી ઓછું છે, તો વિટામિન બી ઓછું છે તો વિટામિન બી ની ગોળી લેવાથી આ સોલ્યુશન થઈ જાય. તો એ પ્રમાણેના જે પ્રશ્નો છે એને યથાર્થતાથી જાણી અને એને વ્યવહાર કરીએ તો પછી એમાં ઉદ્વેગ રહે નહીં. આપણને તો ઉદ્વેગ એટલા માટે રહે છે કે આપણને પ્રશ્ન થાય અને એ પ્રશ્નનો આપણને ઉકેલ ના જડે ત્યારે એનો પ્રશ્ન થાય છે. પણ એની યથાર્થતા જાણી અને તે પ્રમાણેનું એક્સટર્નલ પ્રોબ્લેમ હોય તો એક્સટર્નલ સોલ્યુશન, ઇન્ટરનલ પ્રોબ્લેમ હોય તો ફિલોસોફિકલ સોલ્યુશન, એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ. હું કોણ છું એ અન્ડરસ્ટેન્ડિંગથી જ એનું સોલ્યુશન થઈ શકે, બીજી કોઈ રીતે એનું સોલ્યુશન થાય જ નહીં. આવું જ્યારે જાણીએ ત્યારે પછી આ પ્રશ્નોના ઉત્તર મળે. એટલે કંઈ પણ છોડવાનું નથી, પણ યથાર્થતા, વસ્તુની પ્રશ્નોની યથાર્થતા જાણી અને તે પ્રમાણેનો ઉપાય કરવાથી આ પ્રશ્નો સોલ્વ થઈ જાય. એટલે દયાનંદ સ્વામીજી કહેતા હતા, બહુ સુંદર વાક્ય છે કે પ્રોબ્લેમ ઇઝ યુ, સોલ્યુશન ઇઝ યુ. આપણા મિસઅન્ડરસ્ટેન્ડિંગથી પ્રોબ્લેમ ઊભો થાય છે અને આપણા રાઈટ અન્ડરસ્ટેન્ડિંગથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. એટલે જે પ્રશ્ન છે એ માત્ર આપણી સમજ ઉપર આધારિત છે, અને એ સમજ જો યોગ્ય હોય તો આ પ્રશ્ન રહેતા નથી. એટલે અહીંયા કહ્યું કે હિત્વા, તો હિત્વા શબ્દને કેવી રીતે જાણવો? કંઈ છોડવાનું નથી.
પણ એની માટેનો યોગ્ય એવો ઉપાય કરવાનો છે. તો એ ઉપાય કરી અને પછી શું થશે એવું તમે જાણી લેશો એટલે બ્રહ્મત પદમ ત્વમ પ્રવિશ. આ જાણ્યા પછી તમે બ્રહ્મ પદમાં પ્રવેશ કરી લેશો એટલે કે અહમ બ્રહ્મ એવું તમે જાણી શકશો. હવે આગળ જોઈએ તો 12મો શ્લોક. દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિર વસંતૌ પુનરાયાતઃ કાલ ક્રીડતિ ગચ્છત્યાયુઃ તદપિ ન મુંચતિ આશાવાયુ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. દિનયામિન્યૌ સાયં પ્રાત શિશિરૌ વસંતૌ પુનરાયાતઃ. અહીંયા કેટલીક પેર્સ ગણાય છે જે સામાન્ય રીતે પેર તરીકે જ આપણે એની સાથે વ્યવહાર કરીએ છીએ. તે તો શું પેર છે? દિન યામિની. યામિની એટલે રાત્રિ અને દિન એટલે દિવસ. અને યામિન યૌ એવો જે શબ્દ પ્રયોગ છે એ દ્વિવચન છે એટલે દિવસ અને રાત. દ્વિવચન દિવસ અને રાત. સાંજ સાયમ અને પ્રાતઃ સવાર. શિશિર અને વસંત ઋતુ એ ચક્ર ચાલ્યા કરે છે. આ ચક્ર ચાલ્યા કરે છે એટલે એ જાય છે અને પાછા આવે છે, જાય છે પાછા આવે છે. તો અહીંયા સમજવાનું શું છે કે આ ત્રણે ત્રણ જે પેર્સ છે એ સમયને બતાવવા માટે છે. સાંજ સવાર દિવસ રાત્રિ શિશિર વસંત એ સમયને સમય સૂચક શબ્દો છે એટલે સમય જાય છે અને આવે છે. કાલો ગચ્છતિ એમ કહ્યું છે શાસ્ત્રએ કે કાળ તો પસાર થઈ જાય છે. પુનઃ ન આયાત અને એકનો એક દિવસ એકનો એક કાળ ફરી આવતો નથી. એટલે અહીંયા સમય વહ્યા કરે છે એવું એનું કહેવું છે. એવી જ વાત કરેલી છે બીજા એક શ્લોકમાં. ભર્તૃહરિજીએ બહુ સુંદર શ્લોક છે, સમજાઈ જાય એવો છે, ખાલી સંસ્કૃતથી જ સમજાય એવો છે. એ કે છે આદિત્યસ્ય ગતાગતૈઃ અહ સલક્ષ્યતે જીવિતમ વ્યાપારૈઃ બહુ કાર્યભાર ગુરુભિઃ કાલોપી ન જ્ઞાયતે દૃષ્ટ્વા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસશ્ચોનોપદ્યતે પીત્વા મોહમયીં પ્રમાદમદિરા ઉન્મત્તભૂતમ જગત. આ જગત છે એણે મદિરા પીધી છે. કેવી મદિરા છે? મોહમયી મદિરા. મોહરૂપી મદિરા આ જગત છે એને પી અને ઉન્મત્ત થયેલું છે આ જગત. જેમ નશો કર્યો હોય ત્યારે ઉન્મત્ત વર્તન હોય એવું જ વર્તનની અહીંયા વાત કરી છે કે મોહમયી મદિરા, મોહરૂપી મદિરા પી અને ઉન્મત્ત થયેલું આ જગત છે એ જોઈને દ્રષ્ટવા શું જોવાનું છે? જન્મ જરા વિપત્તિ મરણમ.
એમાં જન્મ થાય છે, વૃદ્ધાવસ્થા આવે છે, રોગ આવે છે, મરણ આવે છે. એ બધું આવતું જોઈ અને લોકોને ત્રાસ પણ ઉત્પન્ન નથી થતો. કેવું જગત છે? એ કે છે કે દરરોજ સવારે સૂર્ય ઉગે છે અને આથમે છે, અને દિવસ જાય છે અને દિવસ ઉગે છે, દિવસ આથમે છે. એમાં આ જે જીવન છે એ લોકો એને ગણકારતા નથી, અને ના ગણકારીને કરે છે શું? તો એ કે છે કે કરવાનું નથી કરતા અને ના કરવાનું કરે છે. વ્યાપાર કરે છે, અને વ્યાપાર કેવો કરે છે? બહુ કાર્ય, બહુ બધું, સવારથી ઉઠે ત્યાંથી સાંજ સુધી, રાત સુધી, ઊંઘી જાય ત્યાં સુધી એ માત્ર વ્યાપારમાં મસ્ત હોય છે. અને એ કામ કેવું છે? તો કે છે કે ગુરુ કામ છે. ગુરુ એટલે મોટું, ભારે, વજનદાર, એવું મોટા કામ કરે છે. અને કેટલું કામ કરે છે લોકો? તો કે છે કાલોપી ન જ્ઞાયતે, એમને સમયનું ભાને રહેતું નથી. દિવસ ઉગે છે ત્યારથી રાત સુધી એ આખું જીવન વ્યાપાર ધંધા રૂપી બહુ જ મોટા મહાન કાર્યો કરવામાં એમને સમયનું પણ ભાન રહેતું નથી. જન્મ, વૃદ્ધાવસ્થા, રોગાવસ્થા, મરણ એવું બધું જુએ છે બીજાઓનું, અને તો પણ એમને ત્રાસ ઉત્પન્ન થતો નથી. એટલે કે જાગતા નથી. આ જે અધ્યાત્મ શાસ્ત્ર છે, ભગવાનનું ભજન કરવાનું છે, ભજ ગોવિંદમ, એ જે કરવાની ઉંમર છે એ વીતી જાય છે, તો પણ લોકોને ખબર પડતી નથી. અને એટલે જાણે કે આ મોહમય મદિરા પી અને આખું જગત ઉન્મત્ત બની ગયેલું છે. બહુ હૃદયસ્પર્શી શબ્દ અહીંયા છે કે આવું બધું કરતા લોકોને ત્રાસ પણ ઉત્પન્ન નથી થતો. એનો અર્થ કે અંદર વિચાર પણ આવતો નથી કે આ હું શું કરી રહ્યો છું, કેવી રીતે સમય વ્યાપન થઈ રહ્યો છે એનું ભાન પણ રહેતું નથી. સંસારમાં એટલા મસ્ત બની જાય છે, વેપાર કરવાનો છે, નવી નવી શોધો કરી, ડિગ્રી પ્રાપ્ત કરી, જુદી જુદી નોકરીઓ બદલી, જુદા જુદા વ્યવસાય બદલી, અને કમાણી કેમ વધે અને આનંદનું સગવડભર્યું જીવન કેમ પસાર થાય, એવી જ જેમને ઝંખના છે એ લોકોનું ને આ જન્મ, મરણ વગેરે જોઈ અને ત્રાસે ઉત્પન્ન નથી થતો. એવી રીતે જીવન પસાર કરે છે, જાણે કે એમણે મોહની રૂપી દારૂ પીધેલો છે અને ભાન ભૂલી ગયા છે. સંભળાય છે તમને કે અવાજ આવે છે? બહુ સરોજબેન અવાજ તો આવે છે પણ કે બહુ વાંધો નથી આવતો. ચાલે છે? ચાલે એવું છે? હા ચાલે છે, સંભળાય છે. એ તો સાઈડમાં આવ્યા કરશે. હવે તો નીચે બહારવાનું છે, એ તરફ લક્ષ નહીં આપવાનું. તો આ જે ભર્તૃહરિનો શ્લોક છે એ પણ એવો જ છે. અને એટલે અહીંયા કહ્યું કે કાલ ક્રીડતી, જાણે કે એ તો સમય તો સ્પોર્ટિંગ સ્પિરિટમાં છે, એને તો આનંદ આવે છે, આવતો જાય છે, જતો જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે,
એ તો એની રમતમાં મસ્ત છે. એને તો એ રમતમાંથી ઉત્પન્ન બહાર નીકળવાનું જાણે કે ભાન જ નથી સમયને. તો એની રીતે મજા કરે છે. અને આપણી આયુ ગચ્છતિ, અને આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ યાતિ ક્ષયમ યૌવનમ, યુવાની ક્ષય થતી જાય છે. આ વીજળીના ચમકારા જેવું આ જીવન છે. એ લોકોને ભાન રહેતું નથી. કેવી રીતે ભાન નથી રહેતું? ભર્તૃહરિના કહેવા પ્રમાણે જાણે કે દારૂ પીધો હોય અને આ જે વ્યવહારિક સત્ય છે એનું ભાન ના રહે, એવી જ રીતે અહીંયા પણ જાણે કે ભાન રહેતું નથી. અને છતાંય શું છે, શું ચાલુ શું રહે છે? તો કે છે તદપી ન મુંચતી આશા વાયુ. વાયુ એટલે આપણે જેને કહીએ છીએ ને કે એના મગજમાં પવન ભરાયો છે, એટલે એ પોતાના વિચારોમાં મસ્ત છે, એ પોતાની માન્યતાઓમાં, પોતાના વ્યવહારથી એ સંતુષ્ટ છે, વ્યસ્ત છે. એને વિચાર કરવાની ફુરસદ નથી, વિચાર કરવાનો એને ઈચ્છા થતી નથી. અને છતાંય ન મુંચતી, છોડતો નથી. શું નથી છોડતો? આશા. એટલે એને હજુ પણ ઈચ્છાઓ થયા કરે છે, કામનાઓ થયા કરે છે. કામનાને છોડતો નથી. એને ખબર નથી પડતી, વિચાર કરવાનો એને ટાઈમ નથી. અને ત્યાં જ ભર્તૃહરિએ બીજા શ્લોકમાં કહેલું કે ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, કાલો ન યાતિ વયમેવ યાતા. કાળ પસાર નથી થતો, આપણે પસાર થઈ જઈએ છીએ. આપણે એ જ કાળમાં શરૂઆત કરેલી અને એ જ કાળમાં આપણે અંત પણ થાય છે. હજુ આપણને એનું ભાન રહેતું નથી. અને એક પછી એક કામનાઓ આપણી ચાલુ જ રહે છે, એમાં કોઈ ઓટ આવતી નથી. ઈચ્છાઓને અનંત વિષયો છે, અનંત ઈચ્છાઓ છે. અને એ પ્રયત્ન કરતા કરતા માણસ થાકતો નથી. એને વિચાર કરવાનો ફુરસદ મળતી નથી કે આ મારો સમય યોગ્ય રીતે પસાર થઈ રહ્યો છે કે નહીં. આ એક પછી એક ઈચ્છા જો આવતી જ જાય તો હું એ ઈચ્છાઓને પૂરી કરવામાંથી ફ્રી ક્યારે પડીશ, એવું એને થતું નથી. એટલે કે આ એક વિષ ચક્રમાં એ ફસાઈ ગયો છે. કયું વિષ ચક્ર છે? અજ્ઞાન, સ્વરૂપનું અજ્ઞાન, પછી કામના, પછી કર્મ, કર્મ ફળ, અને કર્મ ફળને ભોગવવા માટે બીજું શરીર. આ આખું જે ચક્ર છે, વિષ ચક્ર છે, એ ચક્રથી એ થાકતો નથી. એને એમ વિચાર આવતો નથી કે મારે આ ચક્રમાં હવે નથી રહેવું. એક પછી એક હું આશા પૂરી, ઈચ્છાઓ પૂરી કરતો જઉં છું. અને છતાંય સંતોષ એટલે કે પૂર્ણ વિરામ તો ક્યાંય આવતું નથી. તો હું ક્યાં સુધી દોડ્યા કરીશ, એવું એને નથી થતું. એટલે સંસાર અંતર્ગત જ એની સમગ્ર જીવન દરમિયાન ઈચ્છા પૂર્તિ માટેની દોડ ચાલુ જ રહે છે. એટલા માટે પેલા ઉપનિષદે કહેવું પડ્યું કે પરીક્ષે લોકાન બ્રાહ્મણા નિર્વેદ માયા. ક્યારેક તો વૈરાગ્ય આવે, પણ કોને વૈરાગ્ય આવે? જે સત્વશીલ છે, જે સત્વ પ્રધાનતા જેનામાં છે, એવા જે બ્રાહ્મણ છે, એને આવો વિચાર આવે કે આ એક પછી એક ઈચ્છા પૂરી થાય અને હું દોડ્યા કરું, એ કેટલું યોગ્ય છે મારા માટે. એ દોડતા એ ઊભો રહે અને અટકે.
એટલે કે વિરામ ચિહ્ન આવે ત્યાં, અને અટકી અને વિચાર કરે કે હવે મારે શું કરવું. તો ત્યારે એને વિચાર આવે કે જે આત્મા એ કાર્ય નથી એને કંઈ કરીને કેવી રીતે પ્રાપ્ત થાય. નહીં અકૃત કૃતેન લભ્યતે. અકૃત આત્મા, અકૃત એટલે જેનો જન્મ નથી, જેનું મરણ નથી, જેને જન્માવવાનો નથી, જેને ઉત્પન્ન કરવાનો નથી, એ આત્મા અકૃત. કૃતેન કોઈ કાર્ય દ્વારા કેવી રીતે પ્રાપ્ત થાય. કારણ કે આપણે કાર્ય દ્વારા એ જ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ જે પ્રાપ્ત ના હોય. આપણી પાસે પહેરવાના કપડાં ના હોય તો એ કપડાં આપણે વસાવી અને આપણી ઈચ્છા પૂરી કરી શકીએ. બહારથી લાવીને આપણે ઈચ્છા પૂરી કરી શકીએ. પણ જે આત્મા પ્રાપ્ત જ છે એને પ્રાપ્ત કરવા માટે કંઈ કરવાનું નથી, માત્ર જાણવાનું છે. એટલે ચાવીનો જુડો આપણે કેડ ઉપર લટકાયો હોય અને ભૂલી જઈએ તો એ કે ચાવીનો જુડો ક્યાંય બહારથી આવતો નથી. કોઈક આપણને ડાયો માણસ બતાવે છે કે તમારા કેડ ઉપર જ લટકે છે જુડો, ત્યારે ખબર પડે છે. એટલે એવી જે સ્થિતિ છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, એ સ્થિતિની વાત કરી અને છતાંય એમ કે છે કે આવું એને સમજાય ત્યારે કદાચ એ અટકે. પણ એવો વિચારવાનો કોઈને સત્વ પ્રધાનતા ના હોવાને કારણે એવો કોઈને ટાઈમ જ નથી, ફુરસત નથી. ખાલી વિચાર કરવાનું એને ઈચ્છા થતી નથી કે હું ક્યાં સુધી દોડીશ. 60 વર્ષે સરકારી નોકરી હોય તો નિવૃત્તિ જાહેર કરી છે, એને ફરજિયાત નિવૃત્ત થવું પડે. પણ પોતાના ધંધામાંથી, પોતાની નોકરીમાંથી, પોતાના વ્યવસાયમાંથી અને પોતાના કૌટુંબિક કાર્યભારથી તો એ કદી છૂટતો જ નથી. કુટુંબમાં એવો નિયમ નથી કે 60 વર્ષના થયા પછી આપણે કોઈ જવાબદારી નહીં, એવું નથી. વ્યવહારમાં તો હવે એનાથી ઊંધું થયું છે. કોઈ હક નહીં અને ફરજો બધી. કોઈ પણ ડિસિઝન મેકિંગમાં એ કદાચ તમે તો જૂનવાણી વૃદ્ધ લોકોને શું પૂછવાનું એમ કરીને એ નગણ્ય કરે, પૂછે નહીં. પણ એમના કામ કરવાના હોય, એમના બાળકોને સાચવવાના હોય, એમનું ઘર સાચવવાનું હોય, આ જીવતા તાળાઓ એ કામ કરે અને એમને કોઈ ખાસ એવી કોઈ સવલત મળતી નથી. એટલે હક વગરની ફરજો નિભાવવાની થાય. આમ કે છે કે તદપિન મુંચતી આશા વાયુ. એક આફરો ચડેલો છે, એ આફરો ઉતરતો જ નથી. શેનો આફરો ચડ્યો છે? ઈચ્છા પૂર્તિનો. એક પછી એક ઈચ્છા, વિવિધ વિષયોની ઈચ્છા હોય અને એ પીછો છોડતી ના હોવાને કારણે આયુ ઓછી થઈ જાય છે. બધા લોકોને ખબર છે કે યમરાજા કોઈ નોટિસ આપતા નથી.
એ એક જ વસ્તુ એવી છે કે જેના કારણે કોર્ટમાં ના જવાય. તમે મને કહ્યું નહોતું અને લઈ ગયા, એવું કોઈ આર્ગ્યુમેન્ટ ત્યાં ચાલે નહીં. તો એવા જે યમરાજા છે, એ યમરાજાને આપણે કોઈ મહાત કરી શકતા નથી, અને છતાંય એના કયા પ્રમાણે ચાલવું પડે છે એની કોઈને દરકાર નથી, એના વિશે કોઈ વિચાર કરતું નથી. અચાનક જ unaware you are snatched away, unaware you are taken away. ખબર પડતી નથી કે હવે છેલ્લા થોડેક ક્ષણો તો હું કઈ ભજન કરી લઉં, એવું નથી થતું. અને એટલે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તું મામ અનુસ્મર, મારું અનુસ્મરણ કર, મારું સ્મરણ કર. ક્યારે કરું? તો એ કે છે કે સર્વકાલેશુ, બધો જ કાળ, એટલે કે કાયમ. કોઈ ક્ષણ એવી ના જવા દઈશ કે તું મારું સ્મરણ ના કરે, કારણ કે તને ખબર નથી કે તારી અંતિમ ક્ષણ કઈ છે. એટલે આપણે વિચારીએ, અને આ બધા જ યુવાનો વિચારતા હોય છે કે ભાઈ ભજન કરવાનું કામ તો વૃદ્ધાવસ્થામાં કરવાનું, અત્યારે શું છે? અત્યારે તો નોકરી ધંધો વ્યવસાય કરી અને જેટલું કમાય એટલું કમાઈ લેવાનું. તો એ જે વિચાર શૈલી છે એના ઉપર આ આઘાત છે, એના ઉપર આ અણી છે તીરની. બસ આજે આપણે આટલું જ કરીએ, આપણે હવે નહીં કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.